જય હિન્દ મિત્રો। સીસીઈ પ્રિલિમ્સનું જે દિવસે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું, એટલે કે જગ્યાના 7 ગણા ઉમેદવારોને પાસ કરવામાં આવ્યા, તે જ દિવસથી નોટિફિકેશનમાં જે પ્રમાણે લખ્યું હતું કે કેટેગરી વાઇઝ 7 ગણા એટલે કે જીપીએસસી પ્રમાણે મેરિટ બહાર પાડવામાં આવે, તેના માટે આપણે સૌ મળીને એક લડત ચલાવી રહ્યા છીએ, જેથી કરીને આપણને ન્યાય મળે। પરંતુ અત્યારે એવું લાગી રહ્યું છે કે સરકાર અને જે ભરતી બોર્ડ એટલે કે ગૌણ સેવા છે તે ઢીલા પાય અને આપણી માંગણીઓ ના સ્વીકારી રહી હોય આટલી આપણા પ્રયત્નો છતાં તેવું લાગી રહ્યું છે। પરંતુ આવતીકાલે કમલદયાની સર સાથે એક મિટિંગ છે। જો તે મિટિંગની અંદર વિદ્યાર્થીઓની માંગણી સ્વીકાર કરી લેવામાં આવે તો આપણી જીત છે। પરંતુ જો તે મિટિંગની અંદર આપણા પક્ષમાં એટલે કે કેટેગરી વાઇઝ 7 ગણા જીપીએસસી પ્રમાણે જો મેરિટ બનાવવામાં ના આવે તો પછી આપણે આ લડત મૂકવાની થતી નથી, કેમ કે અન્યાય કરવા કરતાં અન્યાય સહેવો એ વધારે મોટું પાપ કહેવાય। તો આ પાપ આપણા સૌના સાથે થયું છે। જે પણ વિદ્યાર્થી મિત્રો સાથે આ અન્યાય થયો તેવું લાગી રહ્યું છે તેમને હથિયારો મૂકવાના નથી અને આગળ પણ લડત ચાલુ રાખવાની છે। તમે સૌ જાણો છો કે અત્યારે વિદ્યાર્થી નેતાઓ હોય કે પછી ઘણા વિદ્યાર્થીઓ જે પોતે આગેવાની અન્યાયના સામે લડવા માટે આગળ આવી રહ્યા છે, તે લોકો એક અભિયાન ચલાવી રહ્યા છે સૌને જોડવાનું। તો તમે સૌ પણ તેમની સાથે જોડાઓ અને તેમને જે પણ પ્રમાણે તમને માર્ગદર્શન કરે તે પ્રમાણે મહેરબાની કરીને તેમને સાથ સહકાર આપો, કેમ કે જેટલા વિદ્યાર્થીઓનો સાથ સહકાર વધુ હશે તેટલું જ ન્યાય મળવાની શક્યતા અને ન્યાય મળવાની ઝડપ એટલે કે જલ્દી આપણને ન્યાય મળી જશે। તો અન્યાય સામે તો લડવું જ રહ્યું અને એક વિદ્યાર્થી તરીકે જે વિદ્યાર્થી દેશનું આવતીકાલનું ભવિષ્ય છે, જો તે વિદ્યાર્થી લડી ના શકે તો પછી આ દેશનું ભવિષ્ય શું હોઈ શકે। તો આપણા દેશની અંદર જ્યાં ભગતસિંહ અને રાજગુરુ જેવા અને ચંદ્રશેખર આઝાદ જેવા યુવાનોએ અન્યાય સામે લડવા માટે પોતાનો જીવ ગુમાવી દીધો, તો શું આપણે સીસીઈની અંદર આપણને જ પોતાને જ અન્યાય થયો છે તેના માટે શું કંઈ કરી ના શકીએ? તો સૌ વિદ્યાર્થીઓ તૈયાર રહો। જો કાલે આપણા પક્ષમાં નિર્ણય નથી આવતો તો પછી આપણે આગળ જે પણ પ્રમાણે આગળથી આપણને માહિતી મળે તે પ્રમાણે આપણે સાથ સહકાર આપવાનો થાય છે। ત્યાં સુધી મળીએ કોઈ નવી અપડેટ સાથે। ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો। જય હિન્દ, જય ભારત।